જગ્યા જોઈને ભાઈ લાગે વાહ ભાઈ વાહ, ખૂબ સરસ ભાઈ, મજા જ આવે સારી બાજુ, જબરદસ્ત. પછી જગ્યા છે કાચબા ઉછેર કેન્દ્ર ઓખામઢી જૂની. તો નાના નાના કાચબા છે, સરસ. સોરા પડી ગયા પછી 4 સોરા પડ્યા 4. હા ગુજરા અમારાથી 10 કિલોમીટર કા 8 કિલોમીટર અંદાજે છે ને નોખો પડી ગયો તો, છતાં પણ અમને અહીંયા ગોતી લીધા, મૂક્યા નહીં કે ભાઈ ઓલા લોકો અહીંયા જ છે એટલે અહીંયા જ છે, અમારી સાથે સાથે જ રહી છે. જો 8 થી 9 કિલોમીટર આ સાથે ભેગો નહોતો, કઈ બાજુ હતો અમને કોઈ જાતનો કંઈ ખ્યાલ નહોતો, છતાં પણ જો ફરી એકવાર આવી ગયો એના સાથે. દેખાય સાથે ને સાથે જ હાલે છે એટલે ભાઈ મૂંગું પ્રાણી છે પણ સાથે રહી છે. હવે આગલા બધા ધવલ ને તો બધા ગયા ધનાધન કરતા આગળ, તો આપણે થોડાક કહું ને કે ઠાકોડો લાગતો જાય એટલે થોડાક ધીરે ધીરે હાલતા જાય ભાઈ. બે પગું સાવ રેડી છે અને ઊભા થાય ને એટલે ઓહો બહુ દુખે. પાછા બેઠા રહે એમ થાય કે બેઠા જ રહીએ, પણ આ સંગ જઈને હાલવું જ પડે. એકલા રહો તો એકલા રહી જાઓ, એટલે ધીરે ધીરે હાલતા રહીએ, બીજું કંઈ નહીં. હવે રોડ ઉપરથી નીચે ઉતરી ગયા છે એટલે અત્યારે પહોંચી ગયા છે આપણે મીઠાપુર. આ બાજુ છે મીઠું આખોમાં ભરી ગયેલું છે, મતલબમાં પાણી છે અને એટલે ખારું એટલે ઉગડી જાય એટલે મીઠું થઈ જાય એવું બધી છે. એટલે આપણે ઈકા નથી જતા, આખા રોડ ઉપરથી નીચે ઉતરી દરિયાને પાટે પાટે વયા જઈએ. તો અત્યારે આપણે પહોંચી શક્યા છે કાચબા ઉછેર કેન્દ્ર ઓખામઢી જૂની. તો જતા આવીએ અંદર ને જોતા આવીએ કેવી રીતના કાચબા છે અહીંયા. બધે વખાણ તો કરે, સરસ મજાની જગ્યા છે, વાહ ભાઈ વાહ. જોવાલાયક સ્થળો આ બાજુ છે તો ખરો, ક્યારેક આવો એટલે આ કાચબા કેન્દ્ર રસ્તામાં જ આવે છે. મીઠાપુરથી નીચે થોડાક આવે એટલે મળી જાય તમને. હવે કાચબા છે કે નહીં એટલે ખબર નહીં છે, જોતા હો. તો નાના નાના કાચબા છે, સરસ મજાના નાના નાના કાચબા હતા, બહુ મોટા નહોતા. જોઈ આવ્યા તમને જે આવ્યા એ દેખાડ્યા, એટલે હવે જે કાચબા હતા એટલા જ છે ને ત્યાં દાદા. હવે ઈંડા થાય એમાંથી બતાતા હોય તો કંઈ થાય ખબર નથી, એટલે બસ જોઈ લીધા. હવે નીકળી જાય પાછા. જબરદસ્તની જગ્યા છે અહીંયા ઉછેર કાચબા કેન્દ્રની બાજુમાં તમે આવો એટલે આ તમને આખી જગ્યા કેમ સરસ મજાની દેખાય. ને આપણા ધવલકુમાર ને ભાઈ સેવરા સાહેબ ને બધા આગળ આવીને બેસી ગયા છે, પણ આપણે એને હારે ન આવી શક્યા, બહુ ધોઈડાય ભાઈ. એટલે તમને જે ભાઈ મનમાં હોય પણ હું થાકી ગયો ને. પણ અત્યારે મને જે આ જગ્યા જોઈને ભાઈ લાગે વાહ ભાઈ વાહ, ખૂબ સરસ ભાઈ, મજા જ આવે સારી બાજુ, જબરદસ્તનો નજારો દેખાય અહીંથી. રોડની આ બાજુ ઓલી બાજુ રોડ એકદમ. તમને કેવું લાગે? ઠંડો ઠંડો પવન આવે કે મસ્ત મસ્ત? વાહ ભાઈ વાહ, મને બહુ બહુ એટલે બહુ મજા આવી આ નજારો જોઈને, એકદમ સરસ. જો ઓલા ભાઈ આપણી સાથે જ આવતા હતા, તમે હતો ને, જો અમારે સામું જોઈ એને અત્યારે નાસ્તો મળી ગયો છે. નજારો જોઈ લીધો આપણે ને. હવે આ રેતીમાં હાલતા થોડોક કેવરા આવે, પગવામાં ખૂતી છે ને એના માટે થઈને, એટલે પાછા રોડ ઉપર આપણે વયા જાય. બાકીને હવે જવાનું તો અહીં 3 થી 4 કિલોમીટર જ છે, હવે જાદુ દૂર નથી, એટલે ધીરે ધીરે હેલા જઈએ અને પાછા રોડ ઉપર આવતા રહીએ. કારણ કે દરિયે હાલવામાં રેતીમાં તકલીફ કે હવે એના માટે થઈને આમાં ન હલાય, થાકી જવાય બધું કાંઈ. એટલે જ ને ગરમીના પ્રમાણમાં થઈને હવે મેં કોટ કાઢી નાખ્યો. હવે મસ્ત મજા આવે, ઠંડો ઠંડો બહાર આવે, નાયલા જઈએ. હવે આમાં ઉષા કઈ બાજુથી ચડી છું, કારણ કે રોડ છે કમ્પ્લીટ એકદમ જોરદાર. હા જાવ જાવ લેતા હોય, ક્યાં રહી ગયો? અચ્છા, તો રોડ ઉપર આપણે ચડી જઈએ સીધા.
લાગે છે અને ટ્રેનના પાટા કંઈક આજુબાજુમાં જ છે ને આખો પહાડ કાપ નાખ્યો ને તમે જે પાછળનું જો જોઈ શકો ને આખું મીઠાનું બનાવે છે અને મીઠું પણ ત્યાં બને છે પાણી ભર્યું ત્યાંથી આવ્યા નહીં કારણ કે પગ બહુ તકલીફ છે યાર દુખે હા ભાઈ ધવલભાઈ મેં મારો ઠેલો દઈ દીધો કારણ કે હવે ઠેલો ઉપાડવાની શક્તિ પૂરી થઈ ગઈ એટલે ધવલ હવે લઈ લે મારો ઠેલો ને હું થોડોક ફ્રી હાલું કારણ કે હવે ગરમીનું પ્રમાણ થોડુંક વધતું જાય છે હજી કેટલું ભાઈ જવાનું હજી ભાઈ ત્યાંથી 4 કિલોમીટર કહેતા હતા હવે 2 કિલોમીટર રહ્યું તો હવે પહોંચી જાય ત્યાં હાસા મને તો નથી લાગતું કે અહીંયા પહોંચી હું છું પિયુષભાઈ હે હું છું પિયુષભાઈ લાઈ જેવું વાત કરવા બે ભાઈ હવે તો અહીંથી 18 કિલોમીટર થયું બરાબર પણ છે ને આમાં સોરા પડી ગયા પછી 4 સોરા પડ્યા 4 એટલે હવે જે થાય હવે હાલવું તો કઈ છે સોરા તો ઈલાજ છે ભાઈ એનો કઈ ઈલાજ નથી જો બાપા પગ દુખે છે ભાઈ પછી હાલો આપણે નિકુલભાઈ ને આવી ગયા છે ટ્રેક્ટર એનું લઈને ઓકે ટીવીએસ આઈ કઈ નહીં તું આયલા ને કેવી મજા આવે હા શું કર મસ્તી નહીં કરતો નહીં હાલા નિકોલીને બેહાડતો ને હાલવા દઈએ હાલો ભાઈઓ તો હવે ધીરે ધીરે આવીએ હવે જય દ્વારકાથી હવે ભાઈ હાસુ બોલી જો કેટલું જવાનું છે 2 કિલોમીટર હજી 2 કિલોમીટર કાકા પવન સકા કઈ ના મને લઈને આવી દે હવે ધીરે ધીરે આયલા જઈએ કેટલાક છે હવે 2 કિલોમીટર છે અહીંથી દ્વારકા 17 કિલોમીટર અને ઓખા 69 કિલોમીટર ટ્રેક્ટર આપણે જ્યાં નાઇટ રાઈડ રોકાઈએ એ ટ્રેક્ટર લઈને પહોંચી જાય અને અમારા બધા એમાં સામાન હોય નાખી દેવાય એટલે હાલવામાં અમે ખોરા પડીએ બાકી બધો સામાન લઈને હાલીએ તો પછી ભેગું આમાં થાય એમ છે નહીં જો અહીંથી બતાવે જ છે ઓખા 49 અને દ્વારકા 17 પણ હજી આપણે દ્વારકા પ્રોપર પહોંચવાનું નથી દ્વારકા આપણે કાલે જ આવવાનું છે ને આજે આપણે અહીં માતાજી રોકાવાનું છે આ ધોરણોમાં અમારી સાથે બધા અહીંયા ટ્રેન જાય દેખાય હા ટીવો તો હોય ને તો અમારી સાથે ટ્રેક્ટર આગળ નીકળી ગયું ક્યાં ધોરડી ગયા એ મારાથી નહીં અંબાઈ ભાઈ જવા દઈ ને હું પહોંચી ગયો ભાઈ હવે આવડમાં એ અને હા ઓકે થઈ ગયો 4 કિલોમીટર દ્વારકા છે પણ કેવું કાપવું મારું મન છે કોઈ બહુ દુખે અને આખું આમ શરીર હવે રેડી થઈ ગયું આ બધા આગળ આવી ગયા આવડમાં અહીંયા આજની રાત આપણે રોકાવાનું છે અને આવતીકાલે એટલે કે સવારે ફરી અહીંથી નીકળવાનું છે અહીંથી હવે દ્વારકા ખાલી 15 થી 16 કિલોમીટર થાય અને આજની નાઈટ હવે અહીંયા રોકાયા પડે આરામ કરીએ આ છે આવડમાં આવડ માતાજીનું મંદિર ને બધા હવની રીતે ગોઠવાઈ ગયા છે અહીંયા ને આપણા હરેશભાઈ ને આજે પેલે ઉઠાતા મોડા પણ પહોંચી ગયા વહેલા એટલે બધા હવાની રીતે ગોઠવવા લાગ્યા તો હું કે હરેશ હા એ આજે અમારેથી ઉઠાતા મોડા અને પહોંચતા વહેલા ભારી આવેલા કેવું પડે તો આપણે ત્યાં ઓકે થઈ ગયા એટલે મળી ગયા ન ખબર હોય આરામ કરવો પડશે પથ્થરની સુવિધા નથી આપણે અમારા
માહોલ માતાજી છેલ્લી નાઈટ છે અને કાલે સીધા દ્વારકા જવાનું. અત્યારે સુઈ જાય કારણ કે જમી બધાએ લીધો એટલે ઠંડીનું પ્રમાણ આજે થોડુંક મને તો વધારે લાગે છે. હવે સવારે ઉઠું ત્યારે ખબર પડે કે યાર પગની તકલીફ મારે કેવી છે. અમારે ત્યારે છે ને હાવ થાકી ગયો. હા યાર હું બહુ ફસાઈ ગયો યાર. ફેલ થઈ ગયો એટલે કે માનો નહીં કે આવો કોઈ દેવ થાક્યો નથી મારો. એટલે મેં ગાયલો ગયા ગયા પણ એટલો રન ભાઈ હું પગપાળા ક્યાંય હાલી ન ગયો નહીં. અનુભવ એટલો ભાઈ મને નહોતો. જી છે તો ચાલો હવે સવારે જોઈએ કેવી મારી હાલત છે. તો અટણ હું સુઈ જાઉં. બધાને ગુડ નાઇટ.